આપના જિલ્લામાં આપના વિસ્તારમાં કેવો થવાનો છે વરસાદ તો આ છે ગુજરાતનો નકશો આપને મેપ બતાવી રહ્યા છે। આજની વાત કરવામાં આવે તો મોડી રાત સુધીમાં અતિ ભારે વરસાદ જ્યાં ઓરેન્જ કલર્સ આપને દેખાય છે એ જિલ્લા અને તેમાં છે નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા। આ 1 2 3 4 5 6 આ 6 જિલ્લા છે જ્યાં અતિ ભારે વરસાદ એટલે માની લો કે મધ્યમથી ભારે વરસાદ થઈ શકે અને બાકીના જ્યાં ઓરેન્જ કલર્સ આપણે દેખાય છે એ ઓરેન્જ એલર્ટ છે, યલો એલર્ટ છે ત્યાં અને એ જગ્યા પર મધ્યમથી એકદમ હળવો વરસાદ થઈ શકે છે। તો એ છે દક્ષિણ સૌરાષ્ટ્રથી લઈને કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાતનો મહારાષ્ટ્રને અડતો જિલ્લા હોય। હવે 1 જૂનની વાત કરી, બીજી જૂનની પણ વાત કરી લઈએ। બીજી જૂનમાં જુઓ અતિ ભારે વરસાદ ક્યાંય નથી, જ્યાં અતિ ભારે વરસાદ હતો ત્યાં હવે મધ્યમ દેખાય છે એટલે કે યલો એલર્ટ છે, માત્ર ઓરેન્જ એલર્ટ ક્યાંય નથી। એટલે દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, પૂર્વ હોય કે દક્ષિણ સૌરાષ્ટ્ર હોય જ્યાં સામાન્ય વરસાદ થઈ શકે છે। 3 જૂનની વાત કરવામાં આવે તો હળવો વરસાદ આખા રાજ્યમાં 34 34 જિલ્લામાં થઈ શકે છે। એટલે એક રીતે વરસાદની આગાહી છે, છૂટો છવાયો વરસાદ, એનો મતલબ એ છે કે કોઈક જગ્યા પર વરસાદ થાય અને કોઈક જગ્યા પર વરસાદ ના પણ થાય। એટલે કે 1 તારીખથી લઈને 3 જૂન સુધી, આજથી લઈને આવનારા 48 કલાક જે છે તે રાજ્યમાં વરસાદી માહોલ બની રહેવાનું છે। અને આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે ઘણી જગ્યા પર વાતાવરણ જોરદાર બદલાયું પણ છે। 4 જૂને જુઓ થોડોક બદલાવ આવ્યો છે। આ 4 જૂનની વાત કરી રહ્યા છીએ। 4 જૂને જ્યાં ગ્રીન એરિયા છે ત્યાં વાતાવરણ એકદમ શુષ્ક રહેવાનું છે, ડ્રાય હશે, ત્યાં વરસાદની શક્યતાઓ નથી। પણ જ્યાં યલો છે એ દક્ષિણ સૌરાષ્ટ્રની સાથે, જેમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કેટલાક પૂર્વની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ દેખાય છે, પાટણ, મહેસાણામાં નથી દેખાતો। 4 જૂનની આ સંભાવના રહેલી છે। તો વરસાદી વાતાવરણ ચોક્કસ બની રહ્યું છે અને તેવામાં આ 4 દિવસ મહત્વપૂર્ણ બની રહેવાના છે। રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે